પ્રણામ. હું છું દેવી. અંતરિક્ષ યાનમાંથી હમણાં જ પૃથ્વી પર લેન્ડિંગ થયું છે. આ અમારા બ્રહ્માથી લોચો પડી ગયો. બ્રહ્મા એટલે તમે શું સમજ્યા? હું પેલા સાઉથના કોમેડિયન બ્રહ્માનંદની વાત નથી કરતી. હું તો ભગવાન બ્રહ્માની વાત કરું છું. હા, તો લોચો એ પડી ગયો કે આ જમણવારમાં કેમ ભીડ વધારે હોય અને આ દાળ શાકના ચમચા ફટાફટ ફરતા હોય. આ લો એમ છે ને અમારા બ્રહ્માજી બુદ્ધિ વેચતા હતા. આ લે એમ કરતા બીજા ગામમાં પહોંચી ગયા અને આ ઉદીનાપુર રહી ગયું. એટલે આ બ્રહ્માજીએ મને સ્પેશિયલી કીધું કે આ નીચે જઈને ઉદીનાપુરમાં થોડી બુદ્ધિ વેચી આવો. શરૂઆત ક્યાંથી કરું? હા, હેલો, માફ કરજો, આ તમારા દુકાનનું નામ જોખમ કેમ રાખ્યું? તમે માફ કરજો, અમે રામલીલાનું નાટક બધું સીધા અહીંયા પધાર્યા. કેમ? અરે આ કપડા બદલવાનો બી ટાઈમ ના મળે એટલે બધું. બાકી આ મુંગટ ને સાડી જોરદાર લાગે છે. આ પેલા મોતીલાલ વાળા ડ્રેસવાળા ને ભાડે લાવ્યા. ઓ માય ગોડ, આ મારો પર્સનલ કોસ્ટ્યુમ છે, યુ નો. આ મને બ્રહ્માજીએ આપ્યો છે. આ અમારા બ્રહ્મલોકનો કોસ્ટ્યુમ છે. મને તો લાગે છે કે ઉદીનાપુરમાં સૌથી મોટો બેવકૂફ આ જ છે. લાગે છે શરૂઆત એનાથી જ કરવી પડશે. મેં પૂછ્યું, આ તમારા દુકાનનું નામ જોખમ કેમ છે? જોખમ એમાં એવું છે ને કે આ મારા સસરા પાસેથી દુકાન ખોલવાના રૂપિયા લીધા એનું જોખમ. આ આજકાલ બધા ઉધારમાં લઈ જાય અને ઉઘરાણી ના આપે એનું જોખમ. અને આજકાલ ચોરીઓ બહુ થાય એટલે દુકાનના ટાળા તૂટી જાય એનું જોખમ. બસ, આ દુકાન ખોલી એ પેલા સમાચાર વાંચવાનું કામ કરતા હતા. તમને કેમ નહીં ખબર પડી? હું દેવી છું. અચ્છા, દેવીબેન કેવા? કેવા એટલે? દેવીબેન સુથાર, દેવીબેન બારોટ. દેવી એટલે દેવી, સ્વર્ગલોકમાંથી. અચ્છા, શું વાત કરો? સ્વર્ગલોક એટલે પેલો જ ને જેમાં વેવાઈ સામે વાળાની વેવલને ભાગી ગયો તો એ જ ને? નાના. અરે નાના શું કરો છો? ક્યાંક તમારા ઘરની મેટર તો નથી ને? અરે સાચું કહું, તમારા સોસાયટીમાં માણસો કરતા કૂતરાઓને ત્રાસ થયો છે. 4 દાડા પહેલા તો છે ને હું જ એક કૂતરાને કાઢ્યો. તમે? અરે એને હુમલો કરો તો આપણે હુમલો કરવો પડે છો અમે. મારા ભાઈ, તું એ બધું છોડ. હું બુદ્ધિ વેચવા આવી છું. એટલે સેલ્સ ગર્લ ઓર્ડર લેવા આવ્યો છો? પણ મેડમ, હું બુદ્ધિના બાલ લઈને શું કરું? અહીંયા ખોટો માલ પડી રહે. તમે બધું છોડો, ચા પી ચા. વાહ, ધરતી પરનું અમૃત. પી લઈએ. તો લાવો 10 રૂપિયા, અડધી ટપકારીએ. આ ઉંધીનાપુરમાં આ બધા ઊંધા લોકો જ રહે છે. આને તો છે ને હું પછી જોઈ લઈશ. કઈ આ કોસ્ટ્યુમમાં લોકો મારી મસ્કરી કરે છે. બુદ્ધિથી કામ લેવું પડશે. ગેટ અપ, ચેન્જ. 17 સવારથી 17 માખીઓનું ખૂન મારા હાથેથી થઈ ગયું છે. આ તો સારું છે કે આમાં કોઈ પોલીસ એફઆઈઆર નથી થતી, એટલે બચી ગયું. શું કરું? બજારમાં એટલી મંદી છે. તમને એક વાત કહું, અરે 2 દિવસ પહેલા મારે ઘેટા બકરાના વાત કાપવા પડ્યા હતા. અરે આ તો કોઈને કહેતા નહીં, તમારી અને મારી વચ્ચેની વાત છે. અને મને ઓળખ્યો, હું નંદુ નહીં. અરે આ તું હું નંદુ. અને આ મારી માંડ ચાલતી નંદુ હેર.
ચલો તમને એક વાત કહું. અરે ગયા અઠવાડિયે મારી પાસે એક ગ્રાહક આવ્યો. એની દાઢી કરવાની હતી. અરે દાઢી તો કરી, પણ શું થયું ખબર? મારી પ્રેમિકાની ફોનની રિંગ દાઢી કરીને મારામાં વાગી. અરે રિંગ વાગી તો વાગી, મારા હાથમાં જે અસ્ત્રો હતો ને એ એને દાઢી કરીને વાગી. હવે બિચારો એ હોસ્પિટલમાં એડમિટ છે. અરે હપ્તે હપ્તે એના દવાનું બિલ ભરી હું તો ધંધે લાગી, અને એના લીધે આવા બધા ધંધા કરવા પડે છે. શું કરું? કોઈ બકરો નથી દેખાતો. અરે આ તો બકરો નહીં, આ તો બકરી સા બકરી. તમે કયા પ્રાણીના વાળ કાપો છો? ડાયનાસોરના. સવારથી હું જ મળી તમને. હા, જેમ કોલંબસે ભારત ખંડ શોધી કાઢ્યું એમ મેં તમારા જેવા ગ્રાહકને શોધી કાઢ્યા. ચાલો ફટાફટ બેસી જાઓ, તમારું મુંડી જ નાખું. પણ મારે વાળ નથી કાપવા. અચ્છા, તો આઈબ્રો કરાવી લો. આઈબ્રો? અચ્છા, મેનિક્યોર પેડિક્યોર એ થઈ જશે. પણ એના માટે લેડીઝ બ્યુટી પાર્લર જોઈએ. મેં એવું સાંભળ્યું છે. આ તમને સ્ત્રીલિંગ અને પુલ્લિંગમાં કઈ ભેદ નહીં ખબર પડતી? હે કઈ પણ? ઓહ મેડમ, આજકાલ તો લેડીઝો બોય કટ રાખે છે અને જેન્ટ્સ ચોટલી રાખે છે. અને ટૂંક જ સમયમાં તમે જોજો, આ જે લેડીઝો છે ને એ બધા ફ્રેન્ચ કટ દાઢીઓ રાખશે. મેડમ તમે વિચારો, કલ્પના કરો કેવી લાગશે. છી, 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 છી. આ તો છે ને મૂર્ખાઓનો બ્રાન્ડ એમ્બેસેડર લાગે છે. સૌથી વધારે બુદ્ધિની જરૂર આને છે. ચલો ચલો આપી દઈએ. મારે છે ને તમને કંઈક આપવું છે. એક્સક્યુઝ મી, હું એવો માણસ નથી. અરે અરે, હું તમને બુદ્ધિ આપવા આવી છું. ક્યાંથી? આ મર્યા પછી લોકો જ્યાં જાય છે ને ત્યાંથી. સ્મશાન? એના પછી. હા, ગાંડા માણસોનું કોઈ આધાર કાર્ડ હોતું તો નથી, અને આ મને ગાંડી લાગતી તો નથી. લક્ષણો મળતા આવે છે. લાવ ચેક કરી જ લો. તો તમે દેવી છો એમ? યસ, અહમ સાક્ષાત દેવી. ઓહો, એવું છે? ક્યાં બાત હે. તો માતા લક્ષ્મી તમારા સગા માતા થશે ને? અને માતા પાર્વતી એ કેમ છે? એની તબિયત તો સારી છે ને? એકદમ. તમને ખબર છે, હું બ્રહ્માજીની સેક્રેટરી છું. સારું છે. મુકેશ અંબાની સેક્રેટરી નાખી દો. મેડમ એક મિનિટ. હેલો, પાગલ ખાનું કોણ બોલે? અરે ફોન કર્યો હોય તો માણસ જ બોલે ને, ગોરીલા થોડી બોલે. મેટરમાં એવું છે કે મારા ઊંધીનાપુર ગામમાં, મારા જ એરિયામાં, અને મારી સામે જે પાગલબાઈ ઊભી છે, તમે એને પકડી જાઓ બસ. એક્સક્યુઝ મી, હું પાગલ નથી. મેડમ બધા જ પાગલ આવું જ કહેતા હોય છે. સોરી, કહેતી હોય છે, પણ તમે ચિંતા નહીં કરો. લાગે છે આને બુદ્ધિ આપવાની જગ્યાએ મારે ક્યાંક ઇલેક્ટ્રિક શોક ના લેવા પડે. આ મનુષ્ય નામના પ્રાણીનો કોઈ ભરોસો નહીં. આને તો હું છે ને પછી જોઈ લઈશ. પહેલા તો મને અહીંથી ભાગવા દે. ક્યાં ગઈ મેડમ? મારો તો ધંધો ગયો.
તમને લોકોને લાગતું હશે કે આ રિંગ સાની વાગી. ડાયરેક્ટ સેટેલાઇટ કોલ. બ્રહ્મા. યસ બોસ. શું? અરે ના ના, હું કોઈ દુકાન પર ઊભી રહીને રેડ બુલ કે કોફી ચૂના નથી પીતી. શું? અરે ના ના, હું મારી બ્યુટી નહીં, મારી ડ્યુટી પર જ છું. હા હા, હમણાં જ બધાને બુદ્ધિ વેચીને ફટાફટ આવું છું. તમને શું લાગ્યું કે આ ધરતી લોક પર જ કામનો લોડ છે? નારદજીનો તંબુરો? આ જોયું? આ કેટલો ઓવરલોડ છે. પણ આ સાલું બુદ્ધિ વેચું કોણે? હા, ચાલો તારે. જેમ માલનો સ્ટોક ના વેચાય એમ ઇન્ડિયામાં કેવું લોકો બધા સેલ ખોલી દે છે, એમ મેં પણ સેલ ખોલી દીધો છે બુદ્ધિનો. શું કરું? આ મારા બોસ બ્રહ્માજીને જવાબ તો આપવો પડે ને. હવે છે ને, તમે લોકો મને ડિસ્ટર્બ નહીં કરો. હા, આ મારા ઘરાકીનો ટાઈમ થઈ ગયો છે. ચલો જાઓ જાઓ. સેલ સેલ સેલ. કાકા લઈ જાઓ કાકી માટે, માસા લઈ જાઓ માસી માટે, બિલકુલ ફેંકી દેવાના ભાવમાં. બુદ્ધિ બુદ્ધિ બુદ્ધિ. લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ, મફતના ભાવમાં. બુદ્ધિ બુદ્ધિ બુદ્ધિ. ઓ ભાઈ ઉભા રહો. આ સેલ લાગ્યો છે, લઈ જાઓ. બુદ્ધિનો સેલ છે, લઈ જાઓ. જરાય નહીં. ઘરમાં બધા પાસે ઘણી પડી છે, ખોટું કોઈ વાપરે નહીં પડી રહે. તમારી પાસે બટાકા, ડુંગળી, કોથમીર હોય ને ચાલો. ઘરે બૈરાએ મંગાવ્યું છે. ના, એ બધું મારી પાસે નથી. તો રહેવા દો. અરે મફતના ભાવમાં છે. ઓ ભાઈ, આ છે ને, મેં બુદ્ધિનો સેલ ખોલ્યો છે, થોડી લઈ જાઓ ને. શું વાત કરે? કેમ આપી? 100 રૂપિયાની 10 ગ્રામ. આ તો કાજુ બદામ કરતા બી મોંઘી કહેવાય. એને જ તો બુદ્ધિ કહેવાય. કઈક વ્યાજબી કરો ને. આ સેલમાં છે ને, આમ ભાવતાલ ના હોય. વ્યાજબી કરો તો સારું, તો લઈ જઈએ બુદ્ધિ. શું છે, ઘરમાં 6 જણ છે, તમારી બુદ્ધિ વાપરશે તો હોશિયાર બને તો કોઈકને બનાવશે. હે? એ તમને નહીં સમજાય, પણ બુદ્ધિના માલમાં ગેરંટી તો ખરી ને. પાછી ખબર પડી કે લઈ ગયા અને પાછું બગડી તો પાછું આપવા ક્યાં જવું મારે? ઓ ભાઈ, આ છે ને બુદ્ધિનો સેલ છે, કોઈ બેટરીનો સેલ નથી. તો એમાં કોઈ ગેરંટી વોરંટી હોય, લેવી હોય તો લો. ભાઈ એક કામ કરીએ, હું ઘરે જઈને પૂછીને આવું. પાછી ખબર પડી કે ઘરે બુદ્ધિની જરૂર નહીં તો પાછું માથે પડે. વિચારીએ, ચાલો. આ બુદ્ધિના પૂરમાં બધા આવા ઊંધા જ છે. ફ્રી બુદ્ધિ લઈ જાઓ ફ્રી. અરે વિના મૂલ્યે વિતરણ કરવામાં આવે છે, સરકાર દ્વારા જનહિતમાં જારી. તો રાહ કોની જુઓ છો? આવો ને ફટાફટ લઈ જાઓ બુદ્ધિ. બેબી માટે લઈ જાઓ, બાબા માટે લઈ જાઓ, માસી માટે લઈ જાઓ, માસા માટે લઈ જાઓ, અરે આખા ગામ માટે લઈ જાઓ. ફ્રી. લઈ જાઓ. બેટા તું લઈ જા બુદ્ધિ, તને આપું. ના, મારી મમ્મી બોલે. મેડમ, આ ઊંડીના પૂર છે. ઘરે ભલે ખીચડી ખાવાની ના હોય, પણ દાન બાબતે તો એક ખીચડી હતા છે, મહાભારતના પાડના જેવા. તમારે જોતે ને તો લઈ જાઓ બુદ્ધિ, એ બી દાનમાં. તમારે જો બુદ્ધિ જોતી હોય તો મારા મગજની બધી બુદ્ધિ ખાલી કરીને તમને આપી દઉં. બોલો. આ ઊંડીના પૂર છે, તમે ખોટા એડ્રેસ પર આવી ગયા છો. અહીંયા ઘરે ઘરે બુદ્ધિના ભંડાર છે, અને તમારે જોતે ને તો બુદ્ધિ લઈ જાઓ, એ બી ફ્રીમાં. કોઈ તો લઈ જાઓ બુદ્ધિ.
ચલો હવે મારો જવાનો ટાઈમ થઈ ગયો. આ જુઓ ને, આ બ્રહ્માની ફોન પર ફોન આવે છે. ચલો જલ્દી ભાગીએ. હે, આ શાહરુખની ડંકી જેવું કોણ બોલ્યું? ઓ ડંકી, આઈ મીન સોરી, ડોંકી તું? હા દેવી, હું ગધેડો. આ માણસ લોકો તમને ના ઓળખી શક્યા પણ તમને બરાબર ઓળખી ગયો. બ્રહ્માજીના રાઈટ હેન્ડ છો ને. ધન્ય છે તને ગધેડા. આ પૃથ્વી પર તે જ મારી કદર કરી. બોલ બોલ બોલ. દેવી, આ બુદ્ધિના ગુરુમાં માણસને બુદ્ધિની જરૂર ના હોય તો કહીએ અમને તો આપી દો બુદ્ધિ. કાશ એવું સંભવ હોત તો હું સેન્ટર ફ્રેશ એડની જેમ ગધેડા પ્રજાતિને બુદ્ધિ વેચી દેત. કિંતુ આ ઓફર ફક્ત મનુષ્ય માટે હતી. ચાલ હું નીકળું. નાઇસ ટુ મીટ યુ. આ ઉપર કઈ કામકાજ હોય તો કેજે પાછો. હા.